ગુડ મોર્નિંગ બાળકો. આજે સ્ટાન્ડર્ડ 10 માં ચેપ્ટર નંબર 1 જે 4 માર્ક્સનું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણો એનો વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું. રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવી, એ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે એના વિશે આપણે વિસ્તારપૂર્વક જોશું. તો પહેલું જ કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે, તો કે ધોરણ 9th માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં જો થતું નથી, તેમજ પરમાણુનું મિશ્રણમાં અદૃશ્ય થઈ જાય છે અથવા તો બહારથી ગમે ત્યાંથી મિશ્રણ દાખલ થઈ જાય, એવું ક્યારેય બનતું જ નથી. રાસાયણિક પ્રક્રિયાની વાત કરે છે કે ક્યારે એવું નથી બનતું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ તત્વનું મિશ્રણ થાય કે કોઈ તત્વ એમાંથી બહાર નીકળી જાય. એ રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે શક્ય છે કે તો કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓના પરમાણુ વચ્ચે બંધો તૂટી અને બંધો બનીને નવા પદાર્થનો ઉદ્ભવ થાય છે, એટલે કે આપણે એમને નિપજ કહીએ છીએ. બંને પરમાણુઓ છે એના બંધ તૂટે છે, એની સંખ્યાઓ તૂટે છે અને નવો પદાર્થ ઉદ્ભવે છે, એમને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે પ્રકરણ 3 અને 4 માં આપણે અભ્યાસ કરશું. અહીંથી આપણે ખાસ કે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર કેટલા છે, તો કે પહેલું સંયોગીકરણ, બીજું વિઘટન અને ત્રીજું વિસ્થાપન. આ ખાસ અહીંયા કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે, તો કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર છે પહેલું જ કે સંયોગીકરણ. તો સંયોગીકરણ એટલે શું? પહેલો તો આપણા મનની અંદર એ જ ક્વેશ્ચન ઉદ્ભવે કે સંયોગીકરણ એટલે શું? તો કે કોઈ પણ બે અથવા બે થી વધારે પ્રક્રિયકોમાંથી, સંયોજનોમાંથી એક જ નિપજ ઉદ્ભવે ને એમને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બે અથવા બે થી વધારે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ ઉદ્ભવ થાય, એક જ નિપજનો ઉદ્ભવ થાય છે, એમને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો પહેલું કે સંયોગીકરણની પ્રક્રિયા સમજ્યા પહેલા આપણે પ્રવૃત્તિ કરશું કે કેવી રીતે સંયોગીકરણની પ્રક્રિયા થઈ શકે છે. તો કે પહેલું જ બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ, આ એક બીકર છે તમારી પાસે, જો બીકર છે, બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, ચૂનાનું પાણી, ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાનો થોડો જથ્થો તમારે કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનો છે, અથવા તો જો અહીંયા લખ્યું છે કળી ચૂનો, અથવા તો કળી ચૂનાનો થોડો જથ્થો લેવાનો છે. બીકર લેવાનો, બીકરની અંદર આ તમારે કેલ્શિયમ ઓક્સાઇડ રાખવાનું છે. પછી શું કરવાનું છે કે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ તો રાખ્યો છે અથવા તો કળી ચૂનો નાખ્યો, તો આપણે અહીંયા કળી ચૂનો નાખ્યો છે અથવા કેલ્શિયમ ઓક્સાઇડ CaO, કેલ્શિયમ ઓક્સાઇડ રાખ્યો છે, એની અંદર આ બીકરની અંદર થોડું ઘણું પાણી રાખ્યું છે. શું થાય છે? આકૃતિ 1.3 માં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. જો અહીંયા સ્પર્શ કરેલો છે, શું અનુભવ થાય છે? આનો અવલોકન શું થાય છે? શું તમે તમારા તાપમાનના કોઈ ફેરફાર અનુભવો છો? તો કે હા. શું થાય છે? તો કે જ્યારે તમે બીકરને ટચ કરશો ને, સ્પર્શ કરશો ને, તો બીકર છે એ ગરમ અનુભવશે, કે જે તમે અડી શકશો, ટચ કરી શકશો એવું ગરમ છે. શું કામ? કેમ કે આની અંદરથી કેલ્શિયમ ઓક્સાઇડ છે ને, એની અંદર તમે પાણી ઉમેર્યું છે, એટલે જે એ ચૂનો છે એ ફૂટી ગયો છે, ફોડેલો ચૂનો થઈ જાય એટલે ગરમ ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે ઉષ્માક્ષેપકની પ્રક્રિયા થશે. નિપજની અંતે જે ઉષ્મા ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એને ઉષ્માક્ષેપક કહેવાય છે. તો જુઓ અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ તો તમે રાખ્યું જ છે, આ ટુકડાઓ, એની અંદર તમે પાણી ઉમેર્યું
અને પછી તમે એનું અવલોકન કરશો, ટચ કરશો તો શું અનુભવ થશે? આ પ્રયોગ ઉપરથી આપણને કે બીકરને સ્પર્શ કરતા બીકર ગરમ લાગશે, તાપમાનમાં ફેરફાર. હા, કેમ કે આ જે છે ચૂનો છે એ ફાટેલો ચૂનો બની જશે. હવે શું કહે છે જુઓ કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી, કેલ્શિયમ ઓક્સાઇડ આપણે જે અહીંયા બીકરની અંદર નાખેલું છે એની વાત કરે છે કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી શું બનશે? ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 શું બની જશે? ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે. જો પહેલા શું કર્યું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, તો CaO જે ધાતુ છે, કેલ્શિયમ કળી ચૂનો ઘન પદાર્થ છે, સોલિડ છે એટલે S લગાવ્યું છે, પ્લસ એમની અંદર શું ઉમેરવામાં આવ્યું તો કે પાણી, H2O પાણી લિક્વિડ છે એટલે L મૂકવામાં આવ્યો છે. ભૌતિક અવસ્થાઓ દર્શાવી છે. આ બંનેનું મિશ્રણ થઈને આપણે નિપજ તરીકે શું મળ્યું તો કે ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 એ શું છે? જલીય દ્રાવણ છે. આ બંનેનું મિશ્રણ થયું એટલે જલીય દ્રાવણ બન્યું. અને પ્લસ કે જે આપણે એમને ટચ કર્યું બીકરને તો ગરમ લાગ્યું એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ. જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને, ખાસ ધ્યાન રાખજો, પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ સંયોજન એક જ નિપજ, આ બંને વચ્ચે એક જ પરિણામ મળ્યું છે, જેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાઇડ્રોક્સાઇડ બનાવી છે એવી પ્રક્રિયા કે જે સંયોગીકરણની વ્યાખ્યા છે, ખાસ ધ્યાન રાખજો કે જેમાં બે કે બેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય એમને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયામાં આવે છે. તો આપણે આ જે પ્રક્રિયા કરી છે એ સંયોગીકરણની છે. જો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલો ચૂનો નું નિર્માણ થાય છે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા કઈ થઈ છે તો કે સંયોગીકરણની પ્રક્રિયા થઈ છે. એ જ સંયોગીકરણની પ્રક્રિયામાં જાણવા જેવું છે કે તમે અત્યારે જ આ પ્રક્રિયાની અંદર તમે જો ઉદ્ભવેલા ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ મળ્યું ને આપણને જલીય દ્રાવણ મળ્યું છે. હવે એને જ એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે દિવાલોને ઢોળવા માટે એટલે કે એમનો કલર કરવા માટે ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉપર બી વાંચતા જવાનું, નીચે બી એમની રાસાયણિક પ્રક્રિયા જોતું જવાનું. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને હવામાં છૂટો રાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ જો સાથે તેની ધીમી પ્રક્રિયા કરવામાં આવે ને તો દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. જાણવા જેવું છે, કદાચ ક્વેશ્ચન MCQ પૂછી લે તો કે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો તમને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. આપણે એમને યાદ રાખવા માટે CaCO3 એટલે કાકો3 નામે ઓળખીએ છીએ આપણે. CaCO3 એટલે કે કાકો3 તરીકે ઓળખતા હતા. કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ શું મળે છે? પાતળું સ્તર બને છે. દિવાલ ઢોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું નિર્માણ થાય છે જેથી દિવાલ પર ચમક આવી જાય છે. ઘણી વખત તમે જોતા હશો કોઈ કલર કરતું હોય ને તો પહેલા ચૂનો કરે છે, અસ્તર લગાવે છે. એ આ છે કેલ્શિયમ કાર્બોનેટ. ઢોળ્યા પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે એટલે કે CaCO3 જેથી દિવાલો પર શું આવી જાય છે? ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે, MCQ નો ક્વેશ્ચન આવી ગયો અહીંયા એટલે જ મેં તમને અહીંયા શું તમે જાણો છો એ પોઈન્ટ લીધો, કેમ કે આમાં MCQ નો ક્વેશ્ચન આવ્યો છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું રાસાયણિક સૂત્ર છે CaCO3. તો આરસ પાનનું રાસાયણિક સૂત્ર શું થાય? તો એનું પણ એ જ સૂત્ર થાય CaCO3. ખાસ ધ્યાન રાખજો, બંને સેમ છે. હવે ચાલો આપણે સંયોગીકરણની પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણની ચર્ચા કરીએ. કદાચ તમને એવી રીતે ક્વેશ્ચન પૂછી લે કે સંયોગીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો, અથવા તો આ ઉદાહરણ આપ્યું હોય તમને કે C+O2 = CO2 એનું ઉદાહરણ છે
કદાચ આવા તમને 4 ઉદાહરણ આપી દે, એમાં એક રાઈટ હોય ને 3 રોંગ હોય. એમસીક્યુ નો ક્વેશ્ચન પૂછી લે તમને કે C+O2 = CO2 કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાસ ધ્યાન રાખજો, આવી રીતે એમસીક્યુ પૂછી શકે, આવી રીતે પ્રશ્ન પૂછી શકે. તો કોલસાનું સળગવું સંયોગીકરણની પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખજો, C કાર્બન ઘન પદાર્થ છે એટલે સોલિડ આપ્યું છે, પ્લસ O2 ગેસ, ઓક્સિજન હવા એટલે ગેસ. C+O2 = CO2 કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં પકડે એટલે કે ગેસ. કઈ પ્રક્રિયા છે? કોલસાનું સળગવું. કઈ પ્રક્રિયા થશે? સંયોગીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. જ્યારે બીજું ઉદાહરણ તમને બે આપ્યું છે કે હાઇડ્રોજન ગેસ વાયુ છે, ઓક્સિજન પણ ગેસ છે. તો હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન માંથી પાણીનું નિર્માણ કઈ રીતે થશે? તો તમારે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને દર્શાવવું પડશે કે A2H2 + O2 = 2H2O પાણી લિક્વિડ બની જશે. આ બંને ગેસ છે, બંનેનું સંયોગીકરણની પ્રક્રિયાથી આપણને પાણી મળશે. આ પણ એક તમારું સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે કે વધુ પદાર્થો, તત્વો કે સંયોજન એક જ નિપજનું નિર્માણ કરે છે, આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહી છે? સંયોગીકરણ. હમણાં જ આપણે એમને જોઈ ગયા કે સંયોગીકરણ એટલે શું. પાછી એને વ્યાખ્યા કે જ્યારે બે કે તેથી વધારે પદાર્થો અથવા તો તત્વો સંયોજનને જો એક જ નિર્માણ થતું હોય, એક જ પ્રક્રિયાનું નિર્માણ થતું હોય, ત્યારે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આકૃતિ 1.4 માં આપણે અવલોકન કર્યું. જો હમણાં જ બીકરને અડતા આપણે ટચ કરતા એમને ગરમ લાગ્યું, એ જ કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે. ગરમ લાગ્યું ને, બીકર આપણે ટચ કર્યું તો આપણને બીકર કેવું લાગ્યું? ગરમ લાગ્યું છે. એટલે કે ઉષ્મા ઉત્પન્ન થઈ. તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે કે જે આપણે કળીચૂનો હતો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ હતો, તો કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરી તો આપણને એ પ્રક્રિયા ગરમ થતી જોવા મળી છે. તો આ પ્રક્રિયા કે ઉષ્માક્ષેપકની વ્યાખ્યા બતાવે છે કે આ પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. નિપજ તો તમને એક મળે જ છે, નિપજની સાથે ઉર્જા ઉત્પન્ન થતી હોય, ગરમ પદાર્થ મળતો હોય, તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. પ્રક્રિયકોની અંતે એક જ નિપજ મળે અને નિપજની અંતે જો ઉષ્મા મુક્ત થાય તો આવી જ્યારે પ્રક્રિયા થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એમનું ઉદાહરણ, રાસાયણિક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો જો. ઉદાહરણો શું કામ આપે છે? ધ્યાન રાખજો. ફરીથી પાછું કહી દઉં કે ઉદાહરણો એટલા માટે આપે છે કે આ એક માર્ક્સમાં એમસીક્યુમાં પૂછી શકે તમને, અને એક પ્રશ્નની અંદર પણ ટૂંકી જવાબીમાં પૂછી શકે. એટલા માટે ઉદાહરણ આપ્યા છે તમને. કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણ તો કે પહેલું, કુદરતી વાયુનું સળગવું. તો કે મિથેન, CH4 એટલે કે મિથેન છે, ગેસ છે, વાયુ છે મિથેન. CH4 ની સાથે ઓક્સિજનની જો પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. ખાસ ધ્યાન રાખજો. શું કે છે? કુદરતી વાયુનું સળગવું કઈ પ્રક્રિયા કે છે? ઉષ્માક્ષેપકની પ્રક્રિયા કહે છે. આગળ જો બંને પ્રક્રિયા જોઈતી આપણે સંયોગીકરણની પ્રક્રિયાઓ હતી. આ પ્રક્રિયાઓ છે કેમ કે અંતે નિપજની અંતે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. હવે બીજું, ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો જોઈએ. CH4 મિથેન ગેસ છે પ્લસ O2 શું ઉત્પન્ન થશે? નિપજ તરીકે આપણને પરિણામ સ્વરૂપે શું મળશે? CO2 + 2H2O. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આ ક્વેશ્ચન શ્વસન આવ્યું છે, બાયોલોજીનો ક્વેશ્ચન છે. શ્વસન જે આપણે હમણાં ગયા ચેપ્ટરની અંદર, ગયા
તાશની અંદર આપણે જોઈ ગયા શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે? આખા પ્રશ્નનો જવાબ છે. ખાસ ધ્યાન રાખજો બાળકો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે? કે આપણે શું જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઊર્જા તો મળે જ છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થો વિભાજિત થાય છે, જે જઠરની અંદર આમનું પાચન થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે. જો એમને પાચન કરવા માટે ઊર્જાની જરૂર પડશે, આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને શું બનશે? ગ્લુકોઝ બની જશે. કઈ રીતે? આપણે ચેપ્ટર નંબર 6 માં જોઈ ગયા. કેમ કે આપણે પહેલું ચેપ્ટર છઠ્ઠું લીધું અને પછી ફર્સ્ટ લીધું. આપણને ખ્યાલ જ હતો કે છઠ્ઠા ચેપ્ટરની અંદરથી આમાં ઘણું આપણને જાણવા મળશે. તો કે છે કે બટાકા, બ્રેડ કાર્બોદિત પદાર્થ હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝમાં ફેરવે છે. યાદ કરો, મેં તમને જ્યારે જઠર મુખની અંદર પાચનની પ્રક્રિયા સમજાવી હતી ત્યારે કે પહેલું જ મુખ લાળ ગ્રંથિ શું કામ કરે છે? ખાસ ધ્યાન રાખજો. ગ્લુકોઝ કઈ રીતે પાચન થાય? ગ્લુકોઝ કઈ રીતે બનશે? તો કે મુખની અંદર લાળ ગ્રંથિ છે એમાઇલેઝ નામનો ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. એમાઇલેઝ સ્ટાર્ચ એ ગ્લુકોઝમાં ફેરવે છે. માલ્ટોઝ શર્કરામાં ફેરવે છે. આ જ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને શક્તિ ઉત્પન્ન કરે છે, ઉર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. શ્વસન આપણે વ્યાખ્યા કહી હતી, જેને અભ્યાસમાં પ્રકરણ 6 માં કરશું. આપણે કરી ચૂક્યા છે કે શ્વસન એટલે શું? કે આહાર લીધા પછી જે શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થઈ છે એને શ્વસન તરીકે ઓળખવામાં આવી હતી. અને આ જ પ્રક્રિયા આપણે શ્વસન એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે જોયું હતું કે C6H12O6 જલીય દ્રાવણ ગ્લુકોઝનું અણુસૂત્ર છે પ્લસ 6O2 equal to 6CO2 plus 6H2O. જે આ સમીકરણ એકદમ રોંગ છે. તમારી બુક્સમાં કદાચ તમે જોજો, આપણું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આ રીતે નથી, આમાં ખૂટે છે. કદાચ તમે જો પ્રત્યક્ષ હોય, તમે જોવો છો તો તમારી બુક્સમાં અત્યારે જ સુધારો કરી લેજો. C6H12O6 રાઈટ. ગ્લુકોઝ 6O2 પાણીની પ્રક્રિયા ક્યાં? ખાસ ધ્યાન રાખજો બાળકો, પાઠ તમે ભણી ગયા હોય તોય ભલે, ન ભણ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા હજી પ્લસ કરી H6H2O ઉમેરવાનું છે. આ સમીકરણ અધૂરું છે, બુક્સમાં થોડીક મિસ્ટેક છે, સમીકરણ આ રોંગ છે. ખાસ ધ્યાન રાખજો. C6H12O6 પ્લસ 6O2 પ્લસ કરી 6H2O ઉમેરો, પછી gives આવશે. પછી gives જોજો, ખાસ ધ્યાન રાખજો બાળકો, હું જે અહીંયા કહું છું 6 પછી અહીંયા કરો 6H2O પછી gives the. સમીકરણ થોડું રોંગ છે, અહીંથી બરાબર છે 6O2 પ્લસ 6H2O gives the 6CO2 પ્લસ, અહીંયા 6 નહીં આવે, ત્યાં રોંગ છે. આ 6 છે ત્યાં તમે 12 કરી નાખો, આ 6 ઉપર ચેકો મારી દો. આ તમારું સમીકરણ ફાઇનલ છે. આટલું ખાસ ધ્યાન રાખજો. તમારી બુક્સની અંદર આટલો સુધારો કરી નાખજો. આ સમીકરણ આપણું રાઈટ છે.
કેમ કે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર સંતુલિત જ્યારે તમે કરશો ત્યારે આ સમીકરણ સંતુલિત નથી થતું, એટલે તમારે અહીંયા એક પાણીના સંયોજનો ઘટતા છે, એટલે તમે પાણીનું સંયોજન તત્વ ઉમેરી દો. 6H2O gives 6CO2 aqua plus. અહીંયા જ્યાં 6 છે ત્યાં 6H2O નહીં આવે, પરંતુ 12H2O લિક્વિડ સ્વરૂપે છે પ્લસ ઉર્જા ઉત્પન્ન થશે. આ તમારું સમીકરણ ફાઇનલ છે, ખાસ ધ્યાન રાખજો. પછી તમે આ સમીકરણને સંતુલિત કરશો તો પરફેક્ટ સમીકરણ સંતુલિત થઈ જશે. જે તમે પેજ નંબર 5 ઉપર જોઈ શકો છો, 7th છે, તમે 5 ઉપર આખું સમીકરણ આપણે જોઈ શકીએ. અને મેં તમને ચેપ્ટર નંબર 6 ની અંદર આ સમીકરણ આખું કમ્પ્લીટ કરાવેલું હતું, તમે ત્યાં પણ જોઈ શકશો. અને હજી બી આ સમીકરણ ન સમજાય તો ઓફિસ આપણી સ્કૂલ વેલકમ સ્કૂલ માં જાણ કરવા રિક્વેસ્ટ કરું છું. હજુ સમીકરણ, કેમ કે આ સમીકરણ આઈએમપી છે, બુક્સની અંદર થોડીક રોંગ છે, ખાસ ધ્યાન રાખજો. તો ફરીથી પાછું કહું છું કે C6H12O6 ગ્લુકોઝ છે, ગ્લુકોઝની અંદર જો ઓક્સિજન અને પાણીનો ઉમેરો કરો તો તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને પ્લસ ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય, કેમ કે આપણે ઉર્જા વિશે ભણીએ છીએ અત્યારે. કેમ કે નિપજની પાછળ, નિપજ પછી જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉર્જા ઉત્પન્ન થતી હોય તો એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક કીધી છે. પરંતુ જ્યાં સુધી તમારા પાણીના તત્વો ઘટતા હોય ત્યાં સુધી ઉર્જા ઉત્પન્ન થશે નહીં. એટલા માટે તમે સમીકરણને સંતુલિત કરશો ને તો આ સમીકરણ પરફેક્ટ થશે. હવે ત્રીજું કે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાસ ધ્યાન રાખજો, બધા જ ટૂંક જવાબી ક્વેશ્ચન છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો ઉષ્માક્ષેપક નું ઉદાહરણ છે. પ્રવૃત્તિ 1.1 માં થતી પ્રક્રિયાના પ્રકાર ઓળખો, જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ગરમી ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારું પૂરું થઈ જશે. હવે આવશે વિઘટનની પ્રક્રિયા. તો કે આપણે અત્યાર સુધી સંયોગીકરણની પ્રક્રિયા છે, હવે શું આવશે આપણી પાસે? વિઘટનની પ્રક્રિયા. સંયોગીકરણ એટલે ભેગું કરવું, આપણી ભાષામાં કહીએ તો. યાદ રાખવા માટે હું તમને એક પોઈન્ટ આપું છું. વિજ્ઞાનની ભાષાને બધું જ વિજ્ઞાનની રીતે યાદ રાખશું તો આપણે નહીં યાદ રહે, પરંતુ સંયોગીકરણ એટલે ભેગું કરવું, વિઘટન એટલે છૂટું પાડવું. સંયોગીકરણમાં આપણે શું કરતા હતા કે પ્રક્રિયકોથી નિપજ બનતું હતું એટલે ભેગું થઈ ગયું. પરંતુ વિઘટન એટલે કે જ્યારે આપણી પાસે નિપજ હશે, નિપજમાંથી તત્વો છૂટા પાડવાના એટલે વિઘટન. યાદ રાખવા માટે ખાસ કહું છું બાળકો કે સંયોગીકરણ એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજો બની છે, એટલે કે સંયોગીકરણ ભેગું કરી દીધું છે. આપણે છૂટા છૂટા તત્વો હતા ને એને એક સાઈડ ભેગા કરી દીધા એટલે સંયોગીકરણ. પરંતુ વિઘટન એટલે કે તમારી પાસે એક મોટો જથ્થો છે ને છૂટા છૂટા પાડી દો એટલે વિઘટન. યાદ રાખવા માટે કહું છું. તો વિઘટન પ્રક્રિયા એટલે શું? પહેલો જ પોઈન્ટ આપણી પાસે કે વિઘટન એટલે શું? નિપજમાંથી તત્વોને છૂટા પાડવા એટલે વિઘટન પ્રક્રિયા. હવે આપણે વિઘટન પ્રક્રિયા એટલે શું એ સમજવા માટે પણ આપણે પ્રવૃત્તિ કરશું. ખાસ ધ્યાન રાખજો. જો એક આ બેન છે પ્રવૃત્તિ કરે છે. હવે શું કરવાનું છે આપણે? તો કે એક શુષ્ક ઉત્કલન નળી માં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. જો ફેરસ સલ્ફેટ એટલે FeSO4, ફેરસ સલ્ફેટ FeSO4 કેટલું લેવાનું છે? ઓન્લી ફોર 2 ગ્રામ, 2 ગ્રામ લેવાનું છે. કઈ નળી યુઝ કરવાની છે? શુષ્ક ઉત્કલન. શુષ્ક એટલે એકદમ સૂકી, એની અંદર પાણીના બૂંદ હોવા જોઈએ એની શુષ્ક નળી. જો અહીંયા છે આ બેને લઈ છે કે એકદમ શુષ્ક ઉત્કલન નળી લો
આ જ નળીની અંદર ફેરસ સલ્ફેટના સ્ફટિક કેટલા રાખવાના છે? ઓન્લી ફોર 2 ગ્રામ્સ. 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ લેવાના છે. પછી શું કરવાનું છે? તો કે ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ કેવો હોય છે? તો કે ખાસ ધ્યાન રાખજો, ફેરસ સલ્ફેટ સ્ફટિકનો રંગ છે ને એ લીલા રંગના હોય છે. તમે પ્રયોગશાળામાં ઘણી વખત જોયું હશે કે ફેરસ સલ્ફેટ છે ને એ લીલાશ પડતા રંગનો હોય છે. આકૃતિ 1.4 માં દર્શાવ્યા આ પ્રમાણે ઉત્કલન નળીને બર્નર, જુઓ અહીંયા તમને દેખાય છે આકૃતિમાં, બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોતથી ગરમ કરો. હવે આને શું કરવાનું છે? જે કસનાળી તમારા હાથમાં છે એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ છે અને એને તમારે બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ વડે ગરમ કરવાનું છે. શું થશે? ગરમ કરો. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટમાં સ્ફટિકનો રંગનો અવલોકન કરવાનું છે આપણે, કે આને અવલોકન કરો કે પહેલા કેવો રંગ હતો ફેરસ સલ્ફેટનો? તો કે પહેલા તો ફેરસ સલ્ફેટનો રંગ કેવો હતો? લીલાશ પડતો હતો. પછી જ્યારે એ જ કસનળીને ગરમ કરી દીધી છે, જુઓ છે ઉત્કલન નળી, ફેરસ સલ્ફેટના સ્ફટિક છે, એમને તમે બર્નર વડે ગરમ કર્યું છે. તો શું કહે છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિક ધરાવતી ઉત્કલન નળીને ગરમ કરવાથી તેને વાસ ઊંઘવાથી સાચી રીત સમજાય છે. એટલે એમાંથી વાસ આવશે. 2 પ્રકારના તત્વો ઉત્પન્ન થશે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બંને તત્વો આની અંદરથી જો આ ધુમાડા સ્વરૂપે નીકળે છે, એકદમ વાસ મારતા હોય છે. શું કામ વાસ મારે છે એ બી કહી દઉં તમને, કેમ કે આપણને અવલોકન કરવાનું કહ્યું છે. ખાસ ધ્યાન રાખજો બાળકો. શું કામ? કે આની અંદર ફેરસ સલ્ફેટના સ્ફટિક છે. હવે એનો રંગ કેવો થઈ જશે? લીલાશ પડતો હતો એની જગ્યાએ લાલાશ પડતો કથ્થાઈ રંગનો આ કલર જોવા મળશે તમને. જ્યારે ફેરસ સલ્ફેટને તમે ગરમ કરશો ત્યારે, જ્યારે ફેરસ સલ્ફેટ પહેલા કેવા કલરનું હતું? તો કે લીલાશ પડતા કલરનું હતું. પરંતુ જ્યારે એમને ગરમ કરવા એનું દહન કરશું, ગરમ કરશું, ત્યારે એ જ ફેરસ સલ્ફેટનો રંગ છે એ લાલાશ પડતો કથ્થાઈ રંગનો જોવા મળશે. અંતે આની અંદરથી એક વાસ મારતા 2 તત્વો ઉત્પન્ન થશે, એક સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 પ્લસ ટ્રાયોક્સાઇડ એટલે SO3. જુઓ તમે, શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટ સ્ફટિકનો રંગ લીલો બદલાયો છે? લીલો હતો એની જગ્યાએ બદલાઈને કેવો થઈ ગયો? લાલાશ પડતો કથ્થાઈ રંગનો થઈ ગયો છે. સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ તમે સૂંઘી છે? હા, એમની વાસ એકદમ આવશે. હવે એને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખાય છે? તો કે પહેલા ફેરસ સલ્ફેટ લીધું હતું. કેટલું લીધું? 2 ગ્રામ. કેટલું લીધું હતું આપણે? 2 ગ્રામ. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર શું થશે? FeSO4. સોલિડ છે એટલે S મૂક્યું છે. આપણી ભૌતિક અવસ્થા રાસાયણિક પ્રક્રિયા બંને થઈ ગયું. તો કે ફેરસ સલ્ફેટને શું કર્યું તમે? ઓન્લી ફોર બર્નર વડે ગરમ કર્યું છે. જુઓ, એટલે ઉષ્મા આપી છે. જો રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખાય છે? તો કે પહેલું કસનળી લઈ, કસનળીની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ જે સોલિડ છે એને તમે ઉષ્મા આપી છે, એટલે ગરમ કર્યું છે. તો કયા વાયુ છૂટા પડ્યા? કયા તત્વો છૂટા પડ્યા? તો પહેલું જ ફેરિક ઓક્સાઇડ જે તમને ધુમાડા સ્વરૂપે નીકળ્યું છે એ Fe2O3 ફેરિક ઓક્સાઇડ મળ્યો. અને જે 2 એકદમ વાસ મારતા તત્વો છે એ છે SO2 અને SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયા, ખાસ ધ્યાન રાખજો, વિઘટનની વ્યાખ્યા આવેલી છે કે એક જ પ્રક્રિયક તૂટીને, આ એક જ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજો મળે છે, જેને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ફેરસ સલ્ફેટ FeSO4 ડોટ 7H2O સ્ફટિકને જો ગરમ કરવામાં આવે તો પાણી, આ જે પાણી છે ને દૂર થઈ જશે.
કેમ કે આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ ને એટલે પાણી બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે નીકળી જશે અને સ્ફટિકનો રંગ બદલાય છે. કેવો રંગ થઈ ગયો છે? લાલચ પડતો કથ્થાઈ રંગનો થઈ ગયો છે. એ ઉપરાંત ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને SO3 વિઘટિત થશે, એટલે કે એનું વિઘટન એટલે કે છૂટા પડી જશે. ફેરિક ઓક્સાઇડ ઘન છે, એટલે કે ફેરિક ઓક્સાઇડ છે ને ઘન છે, એટલે S લખેલું છે સોલિડ. જ્યારે SO2 અને SO3 વાયુઓ છે જે એકદમ વાસ ધરાવતા તત્વો છે. આ બંને ગેસ છે, બંને વાયુઓ છે, એકદમ વાસ ધરાવે. શું કામે વાસ ધરાવે? કદાચ એવો પ્રશ્ન પૂછે કે આ બંને વાસ શું કામે ધરાવે છે? કારણ કે આ બંનેની અંદર સલ્ફરનું દહન થાય છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, કદાચ પ્રશ્ન પૂછે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ બંને વાયુ વાસ શું કામે ધરાવે છે? તો ફરીથી તમને કહી દઉં કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, કેમ કે અહીંયા બગડો છે ને અહીંયા તગડો છે, આ બંનેનું દહન, આ બંને વાસ ધરાવે છે. એનું રીઝન શું છે? તો કે આ બંને વાયુઓની અંદર સલ્ફરનું દહન થતું હોવાથી બંને વાયુઓ એકદમ વાસ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ, ખાસ ધ્યાન રાખો. હવે બીજું તત્વ આવ્યું કે કેલ્શિયમ કાર્બોનેટ, એટલે આપણે હમણાં જ મેં તમને શોર્ટ ફોર્મ કહ્યું હતું CaCO3 CaCO3, એ જે ચૂનાનો પથ્થર છે. ચૂનાનો પથ્થર, એને બીજા કયા નામથી ઓળખું તો આપણે? આરસપાનનો ટુકડો. તો કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી, કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ, જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. હવે તમને કદાચ એવો પ્રશ્ન પૂછે, આગળ આપણે સંયોગીકરણની પ્રક્રિયાની અંદર પણ જોયું હતું, આમાં પણ જોશું કે વિઘટિત અથવા તો વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ આપો, અથવા તો તમને આપેલું હોય કે આ પ્રક્રિયા કઈ ઉદાહરણ છે, કઈ પ્રક્રિયા દર્શાવે છે, તો તમે કહી શકો કે આ છે વિઘટનની પ્રક્રિયા છે. વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટક પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ખાસ ધ્યાન રાખજો, અથવા તો કળી ચૂનો પણ આમને કહેવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો પણ એમને કહેવામાં આવે છે. તેના ઉપયોગો શું છે? કદાચ ક્વેશ્ચન પૂછી લે કે કળી ચૂનાના ઉપયોગો શું છે? અનેક ઉપયોગો છે. ક્યાં એનો ઉપયોગ થાય છે? તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં, આપણે હમણાં જોયું હતું કે દિવાલ ઘોળવા માટેની બનાવટમાં થાય છે. હવે ખાસ ધ્યાન રાખો, ઉષ્મીય વિઘટન કોને કહેવામાં આવે છે એની વ્યાખ્યા છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મીય વિઘટન. એટલે ઉષ્મીય એટલે કે ગરમી આપવાથી જે પ્રક્રિયા થશે, ગરમી આપવાથી જે પ્રક્રિયાઓ થાય એને ઉષ્મીય વિઘટન કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, CaCO3 એટલે ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ રાસાયણિક નામ છે. જો એને ગરમ કરવામાં આવે, એને ઉષ્મા આપવામાં આવે તો બે કયા તત્વો છૂટા પડશે? બે પદાર્થો છૂટા પડશે. કેલ્શિયમ ઓક્સાઇડ CaO એટલે એને ગુજરાતીમાં કળી ચૂનો કહેવામાં આવે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગેસ છે. એટલે આ બંને તત્વો છૂટા પડશે. આ પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે. ઉષ્મીય વિઘટનનું એક ઉદાહરણ પ્રવૃત્તિ 1.6 માં આપેલું છે. જુઓ, હવે એક આ પાછું છે, 1.6 નું ઉદાહરણ છે કે કષનળ ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ પાવડર લો. ખાસ ધ્યાન રાખજો, નાની એવી સરસ પ્રક્રિયા છે. લેડ નાઇટ્રેટ પાવડર લો. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. શું છે? PbNO3 ટ્વાઇસ છે. લેડ નાઇટ્રેટ છે PbNO3 ટ્વાઇસ. આ એમનું સૂત્ર છે લેડ નાઇટ્રેટનું. ખાસ ધ્યાન રાખજો કે લેડ નાઇટ્રેટ કેટલું લેવાનું છે? 2 ગ્રામ. કઈ નળી લેવાની છે? ઉત્કલન નળી જો છે એની અંદર લેડ નાઇટ્રેટ નાખ્યું છે. અને પછી શું કરવાનું છે કે આકૃતિ 1.5 માં
આકૃતિ 1.5 દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડવાની છે, એટલે કે જે ગરમ થાય તો તમારો હાથ દાજી ન જાય એટલા માટે એને કશ નળીને હોલ્ડર વડે પકડવાની છે. પકડીને જ્યોત વડે એને ગરમ કરવાની છે, એટલે લેડ નાઇટને ગરમ કરવાનું. અવલોકન શું થશે, આમાંથી કયો વાયુ ઉત્પન્ન થશે એ તમારે જોવાનું છે કે તમે શું અવલોકન કરો છો. જો કોઈ પરિવર્તન દેખાય છે તો તેની નોંધ લો. હા, આની અંદરથી જે ધુમાડા મારફતે જે વાયુ ઉત્પન્ન થશે ને એ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. જુઓ, તમને કથ્થાઈ રંગનો ધુમાડો જે ઉત્પન્ન થતો જોવા મળશે. આ કથ્થાઈ રંગનો જે ધુમાડો નીકળશે, લેડ રેડને જ્યારે તમે ગરમ કરશો, ઉષ્મા આપશો ને, એને ગરમ કરો એટલે ઉષ્મા આપી, એટલે કયો વાયુ ઉત્પન્ન થશે? કથ્થાઈ રંગનો ધુમાડો દેખાશે, અને એ ધુમાડો કયો વાયુ ઉત્પન્ન કરશે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 નો છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે, એટલે કે એની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરી શકાય છે. જુઓ, આ એમની રાસાયણિક પ્રક્રિયા છે. આપણે સૂત્ર લખ્યું હતું હમણાં જ કે PbNO3 આપણે આપ્યું છે અહીંયા. જો ટ્વાઇસ 2 ગ્રામ લીધું તો ને આપણે, 2 ગ્રામ PbNO3 ટ્વાઇસ ઉષ્મા લેડ નાઇટ્રેટને જો ગરમ કરવામાં આવે બર્નર વડે તો કયા કયા તત્વો આપણને છૂટા પડતા જોવા મળશે? ઉષ્મા આપવાથી PbO એટલે લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટા પડશે, જે વિઘટનની પ્રક્રિયા દર્શાવે છે. હવે એમના જ પછી આપણે એક વધારે પ્રક્રિયા કરશું કે પ્રક્રિયા 1.7 અને 1.8 દર્શાવેલી ઘણી વિઘટન પ્રક્રિયા. ખાસ ધ્યાન રાખજો કે વિઘટન પ્રક્રિયા એટલે શું, એમના ઉદાહરણ જોયા હતા, એમની પ્રક્રિયાઓ જોઈ હતી, અને એમના પછી હજુ પણ એક વિઘટનની પ્રક્રિયાઓ આપણે જોશું. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે વિઘટન પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોમાંથી વિઘટનને છૂટા પાડવા, એવી પ્રક્રિયા સમજાવી હતી. એમનું વધારે એક ઉદાહરણ આપણે જોઈશું કે ચાલો પ્રવૃત્તિ 1.7 અને 1.8 દર્શાવ્યા પ્રમાણે વિઘટનની પ્રક્રિયાઓ કરી. ખાસ ધ્યાન રાખજો, થોડું તો આમાં વધારે ધ્યાન આપજો, કેમ કે આ પ્રવૃત્તિ સમજવા જેવી છે. કે એક પ્લાસ્ટિકનો કપ લો, જ્યાં તમે જુઓ છો આ પ્લાસ્ટિકનો કપ છે. પ્લાસ્ટિકના કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કાણા પાડી દો. તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે પ્લાસ્ટિકના કપની અંદર નીચેથી તળિયેથી 2 છિદ્રો પાડે અને આ છિદ્રોમાં રબરના બુચ લગાવી દો. જો છે આકૃતિમાં તમને નામ નિર્દેશન પણ કરેલું છે કે આ બંને કપના તળિયે 2 છિદ્ર પાડી અને એ બંને છિદ્રની નીચે શું કર્યું છે? રબરના બુચ લગાવી દીધા છે. જો છે પછી શું કરવાનું છે કે આકૃતિ 1.6 ની અંદર દર્શાવ્યા પ્રમાણે રબરના બુચના કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. ખાસ ધ્યાન રાખજો, આ બંને બુચ લગાવ્યા છે, બંને છિદ્રો પાડ્યા, છિદ્રો પાડી બુચ લગાવ્યા, પછી કાર્બનના આ બુચની અંદર બુચમાં શું કીધું છે કે કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તો પહેલો ક્વેશ્ચન આપણે ઉદ્ભવે કે વિદ્યુત ધ્રુવો એટલે શું? તમને તરત જ ક્વેશ્ચન થશે કે વિદ્યુત ધ્રુવો એટલે શું? કે કોઈ પણ એવો સળિયો કે જેની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ, કે એવા વિદ્યુત વિભાજન. ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ધ્રુવો એટલે શું? પહેલો પ્રશ્ન આપણને અહીંયા આકૃતિને પ્રશ્નો બધું આપણને નામ નિર્દેશન બતાવ્યું છે, પરંતુ આ રબરના બુચમાં કાર્બનના જ લેવાના છે કે વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તો વિદ્યુત ધ્રુવો એટલે કે શું? કે વિદ્યુત વિભાજનમાં જે દ્રાવણ છે, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલો, હું વિદ્યુત ધ્રુવોની વ્યાખ્યા બોલું છું, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા એવો સળિયો, વિદ્યુત વિભાજનમાં દ્રાવણની અંદર ડુબાડેલો એવો સળિયો કે જે સળિયાની અંદર એવો સળિયો કે જે સળિયાની અંદર, જે સળિયાની ઉપર, એ સપાટીની ઉપર
તમે રાસાયણિક પ્રક્રિયા કરી શકો. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલો કેવો સળિયો કાં તો કાર્બનનો હોવો જોઈએ અને કાં તો પ્લેટિનમનો હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલો સળિયો એટલે કે તો કાર્બનનો હોવો જોઈએ અથવા તો પ્લેટિનમ. એવો સળિયો કે જે સળિયાની ઉપર, એની સપાટી ઉપર તમે એની રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા કરી શકો, એને વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કાર્બનના વિદ્યુત ધ્રુવો લીધા છે બંને. જો અહીંયા આ કાર્બનના વિદ્યુત ધ્રુવો છે અને સળિયો કયો છે આમાં લીધો આપણે? ગ્રેફાઇટ. આ ગ્રેફાઇટના સળિયો છે બંને. અહીંયા બુજ છે, આ બંને વિદ્યુત ધ્રુવો છે. આ બ્લેક કલરના તમને દેખાય છે વિદ્યુત ધ્રુવો છે બંને. હવે શું કરવાનું છે? આ વિદ્યુત ધ્રુવોને શું કરવાનું છે? બે ધ્રુવો બટન રબરના બુચ ઉપર લગાવી દીધા છે. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ બેટરી સાથે જોડો. જુઓ 6 વોલ્ટ આ વીજ કોષ, આ બેટરી છે, 6 વોલ્ટની બેટરી છે. આ બંને વિદ્યુત ધ્રુવોને એ બેટરી સાથે તમે જોડી દીધા છે. જોઈ લો, આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુત કોષ બેટરી સાથે જોડી દીધું. વિદ્યુત ધ્રુવોને પાણીમાં ડૂબીને આ બંને વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે એ રીતે કપમાં પાણી ભરી દો. હવે બંને ધ્રુવો છે એ ડૂબી જાય ને ત્યાં સુધી તમારે એમને કપની અંદર પાણી ભરવાનું છે. પાણીમાં મંદ, પાણીની ભરી દીધું પણ પાણીની અંદર શું રાખવાનું છે? ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એટલે H2SO4, મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા આ પાણીની અંદર રાખી દેવાના છે. એસિડનું પ્રમાણ ઉમેરવાનું છે. પાણીથી ભરેલ 2 કસનળીઓ લો. હવે શું કરવાનું છે? તો કે તમે પહેલા કપ લીધો, કપની નીચે તળિયે 2 છિદ્રો પાડેલા છે. એ છિદ્રોમાં રબરના બુચ ભરાવેલા છે અને એ રબરના બુચ ઉપર તમે 2 ધ્રુવો, વિદ્યુત ધ્રુવો, કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કર્યા છે અને પછી આ બંને ધ્રુવોના છેડા છે એ 6 વોલ્ટ ધરાવતી વીજ કોષ બેટરી સાથે જોડ્યું છે અને એ બંને પાણીમાં ડૂબી જાય ને ત્યાં સુધીની અંદર એક કપની અંદર પાણી ભરવાનું છે. હવે એ જ પાણીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા રાખવાના છે, એટલે કે H2SO4 ના થોડા અમથા ટીપા એની અંદર દાખલ કરો, એટલે એસિડનું પાણી દાખલ કરો. પાણી ભરેલી 2 કસનળીઓ લેવાની છે. 2 કસનળી લો પાણી ભરેલી અને એ કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી રાખવાની છે. 2 કસનળી પાણી ભરેલી લો અને પછી જે તમારી પાસે આ બંને જ વિદ્યુત કોષ, વિદ્યુત ધ્રુવો દેખાય છે ને, એ બંને ધ્રુવોની ઉપર આ બંને કસનળી છે એ ઊંધી દાખલ કરવાની છે. કાર્બનના બંને વિદ્યુત ધ્રુવો પર આ બંને કસનળીઓ છે એ પાણીથી ભરેલી છે, એમને ઊંધી દાખલ કરો. ઊંધી દાખલ આ બંને વિદ્યુત ધ્રુવો પર રાખી દેવાની છે, ઊંધી ગોઠવવાની છે. પછી પછી આ બધા સાધનો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે. પછી શું કરશો? તો કે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. ચાલો, કસનળી ગોઠવાઈ ગઈ છે. પછી જે આ વીજ કોષ 6 વોલ્ટનો છે એને તમારે પછી શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર ખલેલ પહોંચાડ્યા સિવાય રાખવાનો છે. વીજ કોષને ચાલુ કરી અને પછી થોડી વખત રાખી મૂકવાનો છે. પછી એમને કોઈ ખલેલ, એટલે મીન્સ કે એમને કોઈ ડિસ્ટન્સ નહીં કરવાનું અને થોડી વખત રાખી મૂકવાનો છે. તમને બંને વિદ્યુત ધ્રુવો પર શું જોવા મળે છે? તો જ આપણને થોડી વખત એમને રાખશું ને તો આપણને ખ્યાલ આવશે કે શું થાય છે, આની અંદર પ્રક્રિયાઓ શું થાય છે. તો આપણે એમને વીજ પ્રવાહ ચાલુ કર્યા પછી થોડી વાર રાખી અને પછી આપણે જોશું ને તો બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ બંને વિદ્યુત ધ્રુવો પર પાણીના પરપોટા જોવા મળશે. પણ એ શું છે? આ પરપોટા કસનળીઓમાં પાણીનું શું કરે છે? વિસ્થાપન કરે છે, પાણીનો છૂટો પાડે છે.
આ બંને કસનળીની અંદર પાણીના પરપોટા જોવા મળશે અને એ પાણી છે એને આ કસનળીમાંથી શું કરે છે, વિસ્થાપન એટલે કે છૂટું પાડે છે. શું બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? પ્રશ્ન પૂછે છે. શું બંને કસનળીઓમાં આ વાયુ છે એ સમાન છે? તો કે હા, બંને સમાન છે. આ બંને કસનળીઓ પૂરતા પ્રમાણમાં વાયુ ભરાય છે ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓમાં દૂર કરો. હવે ફરીથી તમને અહીંથી કહું છું ક્વેશ્ચન કે બંને કસનળીઓ છે એની અંદર વાયુ તો છે જ, પરંતુ બંને વાયુઓ જુદા જુદા છે. હા, વાયુ તો છે જ, પરંતુ બંને વાયુ જે કદ સરખા છે, સમાન છે કદ, પરંતુ બંને જે વાયુ ઉદ્ભવ્યા છે ને એ અલગ અલગ વાયુ છે. આ જે છે કેથોડ અને આ એનોડ છે, એટલે કે એક નિશાની પ્લસની દર્શાવે છે અને એક માઇનસની દર્શાવે છે. વિદ્યુત કોષ દાખલ કરે એટલે એક પ્લસ ને એક માઇનસ જે કડ દ્વારા જોડવામાં આવે છે. એટલે કે ઓક્સિજન એનોડ છે જે સળિયો છે એની અંદર કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન. જ્યારે કેથોડ છે એની અંદર કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન. ખાસ ધ્યાન રાખજો, બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાય છે ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો. બંને વાયુઓથી જો અહીંયા પરપોટા તમે કદાચ નજરથી જોશો તો અહીંયા બંનેની અંદર પરપોટા દેખાય છે જે પાણીને દૂર કરે છે. અને પછી બંને કસનળીને ધીરેથી લઈ લેશો, દૂર કરો. વારાફરતી બંને કસનળીઓને મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી અને વાયુઓની પરખ કરું કે બંનેની અંદર કયો કયો વાયુ ઉત્પન્ન થાય છે. બંને વાયુઓના કદ સમાન નથી, એક ઓછું છે એક વધારે છે. બંને વાયુ કદ સરખું નથી. બંનેના એકની અંદર ઓક્સિજન ઉત્પન્ન થયો છે અને એકની અંદર હાઇડ્રોજન વાયુ છે. તો એનોડ બાજુ જે છે એ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો છે અને કેથોડ બાજુ જે છે એની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. હા, છેલ્લો ક્વેશ્ચન આપણને એવું બતાવ્યું છે કે પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર હતો? તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે એનોડ ધરાવતો જે સળિયો હતો એ બાજુ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો હતો અને કેથોડ બાજુ જે વાયુ હતો, જે સળિયો હતો કેથોડનો, એની બાજુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. અને આ વાયુઓ બંને, ખાસ ધ્યાન રાખજો કે આ બંને વાયુ હવાની હાજરીમાં રાખશો તો ઓક્સિજન વાયુ છે એ સળગશે નહીં, જ્યારે હાઇડ્રોજન વાયુ છે એ સળગી ઉઠશે. આ પ્રવૃત્તિ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ બંને વાયુઓ છે એ છૂટા પડે છે એટલે વિઘટનની પ્રક્રિયા થાય છે. એમના પછી પણ આપણે પ્રવૃત્તિ 1.8 જોશું, જે કઈ પ્રવૃત્તિ છે? વિઘટનની પ્રક્રિયા દર્શાવે છે કે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ AgCl, સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, પણ ચાઇના ડીશ એટલે કઈ ડીશ? બાષ્પ વાટકી જેવો હોય છે. ચાઇના ડીશને આપણે વિજ્ઞાનની ભાષામાં બાષ્પ વાટકી કહી શકીએ કે જેની અંદરથી જે વસ્તુ ભરે છે બાષ્પ સ્વરૂપે નીકળી શકે છે. એટલે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. તમે જોઈ શકો છો ચાઇના ડીશ આવી હોય છે કે જેની અંદરથી જે પદાર્થ આપણે ભરીએ છીએ એ પદાર્થ બાષ્પ સ્વરૂપે, એટલે કે એનું તળિયું થોડું નજીક હોય છે, લીસું હોય છે, એ ચાઇના ડીશ એટલે કે બાષ્પ વાટકી કહેવામાં આવે છે. 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. તેનો રંગ કેવો હોય છે? તો કે એનો રંગ સફેદ હોય છે. જે તમે સિલ્વર ક્લોરાઇડ લીધું છે ને એમનો રંગ સફેદ હોય છે. થોડી વાર પછી આ ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકી દો. જો તમને અહીંયા મૂક્યું છે આ ડીશની અંદર તમે સિલ્વર ક્લોરાઇડ AgCl ભરી દીધું છે, પછી એને સૂર્યપ્રકાશની અંદર છોડી દો તો શું થાય છે? થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનો અવલોકન કરો, રાખોડી રંગ થઈ જશે. સફેદ કલરમાંથી શું થઈ જશે? રાખોડી કલર થઈ જશે. ક્લોરાઇડ Ag અને Cl બંને છૂટા પડી જશે. શું તમે જોશો સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું સફેદ, જો પહેલા સફેદ હતું, પછી તમે જ્યારે એને સૂર્યપ્રકાશ આપ્યો, સૂર્યપ્રકાશની હાજરીમાં તમે બાષ્પ વાટકીને છોડી, ત્યારે એનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થઈ જાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીન બંનેમાં થઈ જાય છે, જેને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો 2 ગ્રામ 2 AgCl સોલિડ સૂર્યપ્રકાશ આપ્યો છે એટલે બંને
AgCl આખો પદાર્થ છે એમની અંદરથી બંને તત્વો છૂટા પડી જશે, એટલે કે Ag અને Cl2, એટલે કે સિલ્વર અને ક્લોરીન બંને તત્વો છૂટા પડશે, જેને શું કહેવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા કહો છો. હવે આપણી લાસ્ટ પ્રક્રિયાઓ છે જે વિઘટનની પ્રક્રિયાઓ છે. સિલ્વર બ્રોમાઇડ. આ જ પ્રમાણે વિઘટનની પ્રક્રિયા છે કે સિલ્વર Ag બ્રોમાઇડ Br એને પણ 2 ગ્રામ લેવાનું છે. જો અહીંયા 2 આપ્યો છે, એને 2 ગ્રામ લો અને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખી દો, તો જેવું સિલ્વર ક્લોરાઇડ બંને સિલ્વર અને ક્લોરીન બંને છૂટું પડ્યું હતું, એ જ રીતે સિલ્વર અને બ્રોમાઇડ છૂટા પડશે, જે વિઘટનની પ્રક્રિયા દર્શાવે છે. એમનો યુઝ ક્યાં થાય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? કોનો? સિલ્વર બ્રોમાઇડનો. કદાચ ટૂંક જવાબીમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત, બ્લેક એન્ડ વ્હાઇટ. શ્યામ એટલે કાળું, શ્વેત એટલે સફેદ. શ્યામ અને શ્વેત, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. આમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આ ઉપર દર્શાવેલી પ્રક્રિયા છે, એટલે કે સિલ્વર બ્રોમાઇડની પ્રક્રિયા છે, એનો યુઝ ક્યાં થાય છે? તો કે ફોટોગ્રાફીમાં. સફેદ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવે છે ને, એની અંદર ઉપયોગ થાય છે. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થઈ છે? આમાં કઈ કઈ ઉર્જા વપરાય છે ત્યારે આ વિઘટન પ્રક્રિયા થઈ છે? તો પહેલું જ તમને ખ્યાલ છે, સૂર્ય પ્રકાશ, ઉષ્મા. આપણે જોયેલું કે વિઘટન પ્રક્રિયાઓના પ્રક્રિયકોને તોડવા માટે કઈ કઈ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? પહેલા ઉષ્મા, પછી પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓના ઉષ્મા શોષાતી હોય એવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે, જેની અંદરથી ઉષ્મા શોષાઈ જાય છે. પ્રક્રિયકો પછી ઉષ્માનું શોષણ થતું હોય ને, એવી પ્રક્રિયાને ઉષ્મા શોષણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. આપણે અહીંયા સુધી રાખશું. આગળનો પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.